જિલ્લાના રાણપુર લીંબડી રોડ પર આવેલ શ્રીજી વિદ્યાધામ ગુરુકુલ ખાતે 21 થી 23 ફેબ્રુઆરી દરમિયાન ત્રિદિવસીય મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શ્રી ઘનશ્યામ મહારાજનો વાર્ષિક પાટોત્સવ, શિક્ષાપત્રી ગ્રંથનો દ્વિશતાબ્દી મહોત્સવ અને 51 સમૂહ લગ્નોત્સવ યોજાયા હતા। મહોત્સવમાં ભવ્ય શોભાયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, લોક ડાયરો અને મહિલા મંચ જેવા વિવિધ આકર્ષણો રહ્યા હતા। મહોત્સવના અંતિમ દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે પધારી ભક્તોને આશીર્વાદ આપ્યા હતા, જેમનું 52 ફૂટના સૂકા મેવાના હારથી સ્વાગત કરાયું હતું। સદગુરુ દેવપ્રસાદ દાસજી સ્વામીના અધ્યક્ષસ્થાને અને પૂજ્ય શ્રીજી સ્વરૂપદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા ઉત્સવમાં દેશ વિદેશના 50,000થી વધુ ભક્તો ઉમટી પડ્યા હતા। 1,000 થી વધુ સ્વયંસેવકો અને સંતોની ભારે જહેમતથી આ મહોત્સવ ભવ્ય રીતે સફળ બન્યો હતો। આજે શ્રીજી વિદ્યાધામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કરમડ ખાતે મંદિરની અંદર બિરાજમાન બાલ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજનો 6ઠ્ઠો વાર્ષિક પાટોત્સવ અતિ ધામધૂમથી ઉજવાયો, જેમની અંદર વડતાલથી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રીની ઉપસ્થિતિની અંદર ભગવાનનો દિવ્ય અભિષેક અને સાથે સાથે 108 ઉપરાંત વાનગીઓનો આજે અહીંયા ઉત્સવ થયો અને એમની અંદર મહોત્સવના અધ્યક્ષ પરમ પૂજ્ય સદગુરુ દેવપ્રસાદ દાસજી સ્વામીની ઉપસ્થિતિ અને સમગ્ર મહોત્સવના આયોજક જેમના માધ્યમથી આટલું સર્જન થયું છે એવા ગુરુવર્ય શ્રીજી સ્વરૂપદાસજી સ્વામીની ઉપસ્થિતિની અંદર અને મોટા મોટા સંતોની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમ થઈ રહ્યો છે। આ મહોત્સવની વિશેષતા એ છે કે ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રી એના 200 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે એ શિક્ષાપત્રી ગ્રંથનો એ આજે 200 વર્ષનો ઉત્સવ પણ ઉજવાઈ રહ્યો છે।